નમસ્કાર મિત્રો, પગાર, પેન્શન ભથ્થામાં વધારો અને મિત્રો તબીબી ભથ્થામાં 1000થી 20000નો વધારો. તો મિત્રો શું છે તબીબી ભથ્થું અને પેન્શન અને પગારમાં નવા ભથ્થામાં વધારો? તો મિત્રો હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર છે. તેના પેન્શન અને પગાર તે ઉપરાંત ભથ્થામાં વધારો થતાં ત્યારબાદ તબીબી ભથ્થામાં પણ 1000થી 20000નો વધારો થવા જઈ રહ્યો છે. તો મિત્રો વિગતવાર જાણીએ તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણો વિશે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કર્મચારી સંગઠનોએ કેન્દ્રીય કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થા સંલગ્ન અનેક મહત્ત્વની માંગણીઓ રજૂ કરી છે. જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે CGHSના દાયરામાંથી બહાર રહેતા ક્ષેત્રોવાળા કર્મચારીઓ અને પેન્શનર્સના ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે FMAમાં બમ્પર વધારાનો પણ પ્રસ્તાવ સામેલ છે. હાલમાં એટલે કે ફિક્સ મેડિકલ 1000 રૂપિયા માસિક છે, પરંતુ કર્મચારી સંગઠનોએ તેને વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. 8મા પગાર પંચ માટે તૈયાર થયેલી ભલામણોમાં આ માંગણી પણ સામેલ કરાઈ છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ વર્તમાન ભથ્થું ઘણું ઓછું. તો મિત્રો કર્મચારી યુનિયનની માંગણી છે કે હાલમાં જે ભથ્થું આપવામાં આવી રહ્યું છે તે સ્વાસ્થ્ય ક્ષેત્રે વધતા ખર્ચને જોતા ઘણું ઓછું છે મિત્રો. વર્તમાનમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ગ્રામીણ કે આંતરિક વિસ્તારોમાં રહેતા કર્મચારીઓ અને પેન્શનર્સ જ્યાં CGHSની સુવિધા ઉપલબ્ધ નથી તેમના માટે અઘરું પડી રહ્યું છે. સારવારનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી પડે છે. કર્મચારીઓનું કહેવું છે કે મેડિકલ એલાઉન્સમાં વધારાથી તેમને જરૂરી નાણાકીય મદદ મળી રહી છે. કર્મચારી પ્રતિનિધિઓએ બેઠકોમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જ્યાં નવા પગાર પંચ માટે એક ચાર્ટર ઓફ ડિમાન્ડ તૈયાર થઈ રહ્યું છે. મેડિકલ ભથ્થા 1000થી વધારીને ₹20000 સુધી કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે મિત્રો. અને મિત્રો બીજા કયા મુદ્દા રજૂ થયા? તો મિત્રો મેડિકલ ભથ્થામાં વધારો, ફિટમેન્ટ ફેક્ટરમાં સંશોધન, વાર્ષિક પગાર વૃદ્ધિમાં વધારો. અને મિત્રો ફિટમેન્ટના લાભો સુધારો, રજાઓ તથા મુસાફરી ભથ્થામાં ફેરફાર. કર્મચારીઓની અપેક્ષાઓ શું છે? તો મિત્રો તેમાં 8મા પગાર પંચમાં લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના કર્મચારી અને પેન્શનર્સના પગાર ફ્રેમવર્ક અને સુવિધાઓની સમીક્ષા થવાની અપેક્ષા છે. જો કે આ તમામ પ્રસ્તાવ હજુ વિચારણા હેઠળ છે અને કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. કર્મચારીઓને આશા છે કે પગાર પંચ પગાર, પેન્શન અને સ્વાસ્થ્ય સહાય જેવા લાભો સમયથી પેન્ડિંગ મુદ્દા પર હકારાત્મક નિર્ણય લેશે મિત્રો. હાલમાં બધાની નજર પગાર પંચની ભલામણો અને સરકારની પ્રતિક્રિયા પર છે, જે નક્કી કરશે કે ₹20000 માસિક મેડિકલ એલાઉન્સ જેવી માંગણીઓ શક્ય છે કે નહીં. અત્રે જણાવવાનું છે કે કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને પોતાનો રિપોર્ટ સબમિટ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ એ પણ સ્પષ્ટ નથી કર્યું કે આ ભલામણો ક્યારથી લાગુ થશે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને અગાઉ મંજૂરી આપેલી છે, જેનાથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે મિત્રો.